મહારાજના આશીર્વાદથી નંદાજી દિલ્હીમાં ગૃહપ્રધાન અને ત્યારબાદ વડાપ્રધાન પદ સુધી પણ પહોંચ્યા. દિલ્હીમાં તેમના નિવાસસ્થાને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે પણ હરિભક્તોના સમુદાય સાથે ખાસ પધરામણી કરી હતી. એવો જ એક ઐતિહાસિક અવસર એટલે ગઢપુરમાં ભવ્ય શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ વિધિ, જ્યાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે 30 વર્ષ સુધી બિરાજીને કણે કણને તીર્થત્વ આપ્યું છે. એ ગઢપુર નગરીના દ્વારે ઘેલા નદીના તટ પર ટેકરા પર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે શિખરબદ્ધ મંદિરના ભવ્ય નિર્માણ કરવાનો પ્રારંભ કર્યો. રાજકીય પરિસ્થિતિ અનુસાર આ જમીન પ્રાપ્ત કરવાનું બિલકુલ અસંભવિત જ હતું, પરંતુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતાની દિવ્ય કર્તૃત્વ શક્તિથી, સામર્થ્ય શક્તિથી આ જમીન સંપાદિત કરી રાજપલટો થયો અને શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ અનુસાર આ જમીન પર ભવ્ય મંદિરના શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ એ જ ભૂમિ કે જ્યાં 200 વર્ષ પહેલા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે ભવ્ય શિખરબદ્ધ મંદિરની રચનાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર ભૂમંડળમાં 5 શિખરબદ્ધ મંદિરો રચીને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો ધ્વજ દિગંતમાં ફરકાવ્યો. ગઢડાના ખાતમુહૂર્ત પ્રસંગે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને અન્ય હરિભક્તોના દર્શન થઈ રહ્યા છે. મંચ પર બિરાજમાન શાસ્ત્રીજી મહારાજ સાથે તત્કાલીન હરિભક્તોનો આનંદ વિભોર સમુદાય પણ દર્શન આપી રહ્યો છે. વૈદિક અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના ભવ્ય શિખરબદ્ધ મંદિરો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જેવા વિરલ સંત વિભૂતિની ભેટ આપીને જગતને અનંત યુગો સુધી કલ્યાણનો માર્ગ ચિંધનાર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને તેમના પ્રાગટ્ય દિને કોટી કોટી વંદન.